ઠાગા ઠૈયા કરું છું, ચા ચૂડી ઘડાવું છું, જાઓ વિકાસ એસ્ટેટમાં આવું છું। આ કહેવત ભલે અન્ય સંદર્ભમાં હોય, પણ અત્યારે અમદાવાદના ફટાકડા બજાર અને શિવાકાશી કહેવાતા વિકાસ એસ્ટેટની વાસ્તવિકતા છે। 5 મહિના પહેલા લાગેલી વિકરાળ આગ બાદ હજુ પોલીસ, ફાયર વિભાગ અને જીએસટી વિભાગની આંખ આડા કાન વચ્ચે વિકાસ એસ્ટેટ દારૂગોળાના પીરાણા જેવા ડુંગર પર બેઠો છે। અત્યારે સવાલ એ છે કે શું વધુ એક દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? જો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો આ એક્સક્લુઝિવ અહેવાલ। અમદાવાદના વિકાસ એસ્ટેટમાં 5 મહિના પૂર્વે લાગેલી વિકરાળ આગ પછી હજુ પણ પોલીસ અને મહાનગરપાલિકા વિભાગ તહેવારના દિવસોમાં વધુ એક દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાના ઓપરેશન માં અમે જણાવીશું કે આ હકીકત, જેથી આપણને પણ લાગશે કે નાગરિકોના જીવનના જોખમને કેવી રીતે ધંધો થાય છે અને એ કરતાં પણ જવાબદાર તંત્ર કેવી રીતે અહીં ધંધો કરવાની મંજૂરી આપે છે। નવરાત્રિ, દશેરા અને દીપાવલી પર્વને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પોતાના ધંધાને વધુ સરળ બનાવવાના ખાસ કિમિયા શોધી લીધા છે। અમદાવાદના શિવાકાશી કહેવાતા બાપુનગર વિકાસ એસ્ટેટમાં ફટાકડાના વેપારીઓ ઉઘાડી લૂંટની સાથે નીતિ નિયમો નેવે મૂકીને ધંધો માંડ્યો છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા અને ગ્રાહક સુરક્ષા ફોરમના મૃણાલિની પટેલ જાત તપાસ કરતા ફટાકડા સ્ટોરમાં કેપેસિટી કરતાં 3 ગણો માલ ભરી માત્ર પોતાના જ નહીં પણ અન્ય કામદારો અને કર્મચારીઓના જીવને જોખમમાં મૂક્યા છે। આસપાસના રહેવાસીઓ પણ આ વેપારીઓને સામે જંગ છેડ્યા છે, આ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે। બીજી તરફ આ વેપારીઓ મોટા પાયે જીએસટીની ચોરી કરીને સરકારની આંખમાં ધૂળ નાખે છે, ગ્રાહકોને કાચા બિલ આપીને ફટાકડાનો મોટો જથ્થો આપે છે, જેથી સામે પાક્કા બિલની કોઈ વ્યવસ્થા નથી અથવા તો જાણી કોઈને પાક્કા બિલ આપતા નથી। જે સરકાર સાથે તો છેતરપિંડી છે જ છે, જીએસટી વિભાગની આંખોમાં પણ ધૂળ નાખી અને મોટા પ્રમાણમાં ધંધો કરવામાં આવે છે। કેપેસિટી જે પ્રમાણે હોય છે એના કરતાં પણ વધુ માલ અહીંયા ભરી રાખવામાં આવે છે, જે આસપાસના લોકો, આસપાસના ધંધાર્થીઓ માટે પણ એક જોખમી બાબત છે। હજુ 4 થી 6 મહિના પહેલાં જ અહીંયા ધડાકા થયા હોવાની પણ એક વાત સામે આવી છે। આપ જોઈ શકો છો કેટલા પ્રકારના ક્રેકર્સ એટલે કે અવાજવાળા અને અવાજ રહિતના ફટાકડાઓ સ્ટોકમાં ભરવાના મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં અહીંયા રાખવામાં આવે છે। જે લોકો જથ્થાબંધ ભાવે અહીંથી ફટાકડા લઈ જાય છે, બજારમાં પોતાના ભાવે વેચે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જીએસટીની ચોરી કોની નજર હેઠળ કરવામાં આવી રહી છે? શું કોઈ જીએસટી અધિકારીઓ આ સાથે સંકળાયેલા છે? શું જીએસટી અધિકારીઓ સુધી કોઈ પ્રકારનું લેનદેન કે એવા પ્રકારનો વ્યવહાર થાય છે કે પછી દુકાન આ રીતે જ ચાલે છે, જ્યાંથી જથ્થાબંધ ભાવમાં ફટાકડાઓ શહેરના અલગ અલગ અમદાવાદના વિસ્તારોમાં વેચવામાં આવે છે? અને ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે જીએસટીની સૌથી મોટી ચોરી અહીંયાથી થાય છે। બીજી તરફ ફટાકડા વ્યાપકકારી એસોસિએશન ગણના પ્રમુખ રાધેશ્યામ ખુદ પોતાની દુકાનમાંથી રિક્ષા ભરીને માલ આપે છે, સામે કાચું બિલ પકડાવે છે, જેમાં ફટાકડાના માલના મૂળ બિલ કરતાં ઓછી રકમ દર્શાવે છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાએ કરેલા આ સાહસ ઓપરેશનમાં એસોસિએશન પ્રમુખ રાધેશ્યામ જસવાલ ખુદ કબૂલે છે કે આ પછી પાક્કું બિલ બનાવવા કેમેરા સામે સૂચના આપે છે। આવી રીતે 2 બિલ કેમ અલગ અલગ? એક જ વસ્તુના 2 બિલ કેમ અલગ અલગ? આ કાચું છે અને કોપી બીજી કરી છે, બંનેમાં પૈસાની કિંમત કેમ અલગ છે? શું છે એમ બોલો ને તમે, એમાં શું કરવાનું તમારે? હા, મેં એમને આપી, તમે મારે તમને નથી મળવું, એ ભાઈએ તમને મળવાની। એ અમારે એસોસિએશનમાં અમે બધા બેસીને વાત કરીએ છીએ। મળવાનો તમને પ્રશ્ન નથી, મેં તો મારું કાર્ડ આપ્યું વગર મારે લેવાનું। કેટલા હોલસેલર? આ બધા હોલસેલર જ છે, સેમી હોલસેલર, બહુ મોટા હોલસેલર નથી। ધ્યાન રહે કે આજ વિકાસ એસ્ટેટમાં 5 કે 1 મહિના પહેલા ભીષણ આગ લાગી હતી અને 18 જેટલી દુકાનો ખાઈ ગઈ હતી। વેપારીઓને ખુદને લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું। આમ છતાં આ વેપારીઓ અને એસોસિએશન કોઈ બોધપાઠ લેતું નથી અને મહાનગરપાલિકા અને ફાયર વિભાગ, સરકારનો જીએસટીનો વિભાગ સાથે પોલીસ પટણન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે। પછી કાર્યવાહી કરવી હોય તો કોઈ ગણતરી માંડીને બેઠા હોય તો જરા પણ આશ્ચર્ય નથી। સ્થાનિકો પણ ઈચ્છે છે કે ગેરકાયદેસર વેપાર તો બંધ થાય, પરંતુ સુરક્ષાના માપદંડોને કારણે મૂકી ચાલતો વિકાસ એસ્ટેટનો વેપાર અહીંથી ખસેડીને અન્ય જતો રહે, તેમજ પોતાના જીવ પરથી જોખમ ટળી શકે એમ છે।
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.